જેનામાં શ્રદ્ધા હશે, જેનામાં સાચો ઠાકોરજી પ્રત્યેનું સમર્પણ હશે, જેના હૃદયમાં ઠાકોરજી પ્રત્યેનો ઉત્તમ ભાવ હશે, અને જ્યાં ઠાકોરજીની સેવામાં નિરંતરતા હશે, જે ઠાકોરજીની સેવા ઠાકોરજી માટે કરશે, આત્મનિવેદનપૂર્વક કરશે, એ જીવનમાં સર્વસ્વને પામી જશે. છોડો વાત, આ તો મનુષ્યની વાત કરી. શ્રીમદ ભાગવત કહે છે કે મનુષ્યની વાત જવા દો, કોક પશુ, કોક પક્ષી, કોક જીવ, કોઈ જંતુ સાચા દિલથી ભગવાનને યાદ કરે તો પ્રભુ તરત દોડે છે. ગજેન્દ્રની કથા છે. ગજેન્દ્ર નામનો હાથી પત્નીની સાથે ત્રિકુટ નામના પર્વત પર દોડ્યા કરે, ફર્યા કર્યા કે જિંદગી જીવે, અનેક પુત્રોને પેદા કર્યા, પત્નીઓ સાથે જીવનમાં ખૂબ આનંદ મોજ કર્યા હાથીએ. અને અંતે એકવાર સમુદ્રમાં અત્યારે તળાવમાં સ્નાન કરવા માટે ગયા. એક ગ્રાહે આવીને ગજેન્દ્રનો પગ પકડ્યો, પગ ફસાયો. નીકળવું છે, નીકળવા માટે કોઈ ઉપાય નહોતો. પત્નીઓએ બાળકોએ બધા ભેગા થઈ અને બચાવવા માટે બહુ પ્રયાસ કર્યો, પણ ન થયું. કે બધા ખસી ગયા કે હવે આ તો ડૂબશે, ભેગા આપણે ડૂબી જઈશું. એને જવાબ ગળા સુધી પાણી આવી ગયું. ગ્રાહ મગરને ખેંચ્યા જ કરે. પોતે જાતે પ્રયાસ કર્યો બચવા માટે, પણ ન બચી શક્યા. ગળા સુધી પાણી આવ્યું અને આખી જિંદગી કોઈ દિવસ આ મગરે, કોઈ દિવસ આ ગજેન્દ્રએ, કોઈ દિવસ હાથીએ ભગવાનને યાદ નથી. અંત સમયે એક ક્ષણમાં મરતા પહેલા પ્રભુની યાદ આવ્યા, પણ ભગવાનને શું આપ કઈ હતું જ નહીં. આજ પરિમાં નજર કરી તો એક કમળ હાથમાં આવ્યું, સૂંઢમાં આવ્યું, અને કમળ તોડ્યું, અને ખાલી કમળ ઊંચી કરી, ગળા નાક સુધી પાણી, ખાલી સૂંઢ ઊંચી અને કમળ ઊંચો, અને કેવલ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઠાકોરનું સ્મરણ કર્યું. ભગવાનને ખબર પડી કે આ હાથી મારી રાહ જોવે છે. પ્રભુ ગરુડ પર બેસી ન દોડ્યા. કથાકારો કહે, સંતો કહે, મહંતો વિદ્વાનો કહે કે ભગવાન ગરુડ પર બેસી ઉડતા હતા. ગરુડ ઉડતું તો ભગવાને એમ કહ્યું, ગરુડ તું જલ્દી નહીં પહોંચે. ભગવાન જાતે ઉતરીને દોડવા લાગ્યા ભક્ત માટે. દોડીને ત્યાં પહોંચ્યા, અને હાથી પાણીમાં ડૂબે એની પહેલા હાથમાંથી ભગવાને કમળ કર્યું. કમળ ભગવાને તરત હાથમાંથી ચક્ર છોડ્યું, અને ગ્રહણનો ઉદ્ધાર કર્યો, મગરનો પહેલા ઉદ્ધાર કર્યો, અને પછી ગજેન્દ્રનો પણ ભગવાન ઉદ્ધાર કર્યો. ભગવાન સર્વ માટે સમાન છે. ચાહે મનુષ્ય હોય, ચાહે પશુ હોય, ચાહે પક્ષી ગમે તે હોય. અલગ અલગ વિદ્વાનો એવું પણ કહે કે ભગવાને પહેલા મગરનો ઉદ્ધાર કર્યો. કેમ? કારણ કે મગરે ભક્તનો પગ પકડ્યો. ભક્ત ભગવાનમાં ભક્તનું મહત્વ વધારે દેખાડવા માટે આવા ભાવ એમાંથી પ્રગટ થયા કે ભગવાન કરતા એના ભક્તોનું મહત્વ વધારે. એટલે અગર આ ભક્તનો પગ પકડેલો એટલે એનો ઉદ્ધાર થઈ ગયો. ભગવાન પહેલા એનો ઉદ્ધાર કર્યો, ઉદ્ધાર કરી પ્રભુ, અને ભગવાનને અંશાવતાર થયો. એક ક્ષણ માટે પ્રભુ પ્રગટ થયા. આ રીતે ભગવાન સૌની પર કૃપા કરે છે. સમુદ્ર મંથનની કથા કહેવામાં આવી, એમાં ભગવાનનું એમાં ભગવાનના કુર્માવતારની કથા કરી. જીવનમાં જ્યારે ત્યારે તકલીફ પડે ત્યારે ભગવાન જ આપણો સાચો આધાર બને છે. મારો તમારો સાચો આધાર એ આપણા ઠાકોરજી છે. આધારનો મતલબ થાય આપણો દેશ. આપણે માફ કરજો, મને ક્યારેક અમુક પ્રકારના શબ્દ બોલવા ન ગમે, પણ બહુ જ સત્ય છે. આપણને એમ થતું હોય કે મારો બિઝનેસ બહુ સરસ ચાલે છે કારણ કે હું મહેનત બહુ કરું છું. અલા તારા કરતા મહેનત દુનિયામાં 500 જણા કરે છે. મહેનતથી બિઝનેસ નથી ચાલતો. બહુ બુદ્ધિ છે, અનુભવ બહુ છે, અલા આપણા કરતા અનુભવી દુનિયામાં પડ્યા છે. આપણી પાસે એક નજીવી થોડી સફળતા, આપણને ગમતું ભગવાને આપણું આપ્યું હોય, આપણને ગમતું આપણું મળી ગયું હોય, તો એવું સમજો કે આની પાછળ આપણા મા બાપે અઢળક સેવાઓ કરી છે. કેટલી આપણે આપણી દુનિયાનું ફળ આપણને નથી મળતું. એટલે આપણે તો પૂજા આજે કરી, એનું ફળ આપણને કાલે મળવાનું છે. પણ આજે આપણે જે સુખી છીએ, આજે આપણે સમૃદ્ધ છીએ, કેવળ ને કેવળ આપણા મા બાપના કરેલા કર્મ છે. મારા તમારા મા બાપ બહુ સત્કર્મ કર્યા હશે. આપણી માટે કેટલી બધી પ્રાર્થનાઓ, કેટલી બધી બાધાઓ કરીએ છીએ. આ તો હવે ભક્તિ આવીને આપણને હોશિયાર થઈ ગયા કે બાધા ના રખાય. અરે એને બાધા રાખીને કઈ પહોંચ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. કઈ ખોટું નથી. એ એની શ્રદ્ધા હતી. આપણી શ્રદ્ધાથી ભજન કરીએ. એટલે આપણા માતા પિતાએ, આપણા વડીલોએ જે કર્મ કર્યા, એ કર્મના કારણે આજે આપણે સુખી છીએ. એમાં આપણું નહીં, કારણ કે આપણો આધાર, આપણો દેશ એ આપણા મા બાપ નહીં, આપણા મા બાપની ભક્તિ છે.